આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના અહીં ભરાઈ ગયા. ત્રીજો રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું. અહીં આજે આ વિડીયોમાં ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, તો તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો તેમજ સરકારી ભરતીના સરકારી યોજનાના દરેક વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આજની તારીખ 6 જૂન 2025ના અહીં નોટિસ જોઈએ તો આરટીની સાઇટ ઉપર અહીં નોટિસ મૂકવામાં આવેલ છે કે અહીં ત્રીજો રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. જે બાળકને પોતાના આરટીના અંડરમાં પેરેન્ટ્સે ફોર્મ ભરેલ છે તેમનું અહીં ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. અને જેમને એડમિટ કાર્ડનો મેસેજ આવેલ છે તેવા પેરેન્ટ્સ જલ્દીથી આ સાઇટ ઉપર પોતાના બાળકનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી 13 જૂન 2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લેવાના રહેશે. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2024 લખે છે, પરંતુ અહીં 2025 સમજવું. 13 જૂન 2025 સુધી આપના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લેવાના હશે. અહીં આપના બાળકનું એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું અથવા તો કઈ રીતે ચેક કરવું આપના મોબાઈલ ડેસ્કટોપમાં, તો અહીં કોઈ પણ લિંક ઉપર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં એપ્લિકેશન નંબર, આપના બાળકના એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરશો અને સબમિટ કરશો. અહીં આપના બાળકના એપ્લિકેશન નંબર અને આપના બાળકની બર્થ ડેટ ઇનપુટ કરી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જો આપના બાળકને અહીં એડમિશન મળેલ હશે તો એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે, અથવા તો અહીં આ રીતે સ્ટેટસ જોવા મળશે: આપનો આરટી હેઠળ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી. જી હા દોસ્તો, અહીં જો આપના બાળકની ત્રીજા રાઉન્ડમાં પણ એડમિશન નહીં મળેલ હોય તો આ રીતે સ્ટેટસ જોવા મળશે કે આપનો આરટી હેઠળ ત્રીજા રાઉન્ડમાં પણ અહીં પ્રવેશ શક્ય બનેલ નથી. તો આ રીતે આપ આપના મોબાઈલમાં, ડેસ્કટોપમાં, લેપટોપમાં જાતે ઘેર બેઠા ચેક કરી શકો છો ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ. ફરી મળું છું.